જ્યારે ઈરાનમાં મુલ્લાઓનું શાસન આવ્યું ત્યારે પડોશી દેશ ઈરાકનો રાજા સદ્દામ હુસેન ફફડી ગયો. ઈરાકમાં વસ્તી તો શિયા મુસલમાનોની વધારે હતી, પરંતુ સદ્દામ તો પોતે સુન્ની હતા અને એની સરકારમાં પણ સુન્નીઓ જ હતા. તેમને બીક લાગી કે જો ઈરાકમાં શિયાઓ ક્રાંતિ લાવશે તો મારું રાજ જતું રહેશે. એટલે ઈરાનને નબળું સમજીને સદ્દામ સામેથી યુદ્ધમાં કૂદી પડ્યા. પરંતુ ઈરાન કંઈ કાચું નહોતું. એણે શરૂઆતનો ફટકો સહન કરી લીધો. ઈરાને 2 જ વર્ષમાં ઈરાકને પોતાની ધરતી પરથી હાંકી કાઢ્યો. એટલું નહીં, ઈરાને તો ઈરાકમાં ઘૂસીને એના વિસ્તારો કબજે કરવા માંડ્યા હતા. આ લડાઈ 8 વર્ષ સુધી ચાલી અને બંને બાજુના મળીને લગભગ 10 લાખ લોકો માર્યા ગયા. પરંતુ કોઈ નમતું જોખવા તૈયાર નહોતું. અને છેવટે 1988માં માંડ થાકીને બંને યુદ્ધ વિરામ કર્યો હતો. આ કિસ્સો એટલે યાદ કરાવવો પડે કે ઇઝરાયલ અને અમેરિકાએ સમજવું જોઈએ કે ઈરાન કેટલું ખમી શકે એમ છે. ઈરાનની પ્રજા ગમે તેટલું નુકસાન વેઠી લે એવી છે. તેની વસ્તી અત્યારે 9.2 કરોડ જેટલી છે અને એમાં 95%થી વધુ તો શિયા મુસલમાનો છે. માત્ર આકાશમાંથી બોમ્બ ફેંકવાથી તો મેળ પડવાનો નથી. તો સવાલ એ છે કે શું અમેરિકા કે ઇઝરાયલ જમીન માર્ગે ઈરાનમાં ઘૂસવાની હિંમત કરી શકશે? એ તો સાવ અશક્ય જેવું લાગે છે. ઈરાન દેશ પણ કુદરતી રીતે બહુ મજબૂત છે. એની એક બાજુએ ઊંચા પહાડો રક્ષણ આપે છે અને બીજી બાજુ દરિયો છે. એનો એરિયા 16 લાખ ચોરસ કિલોમીટરથી પણ વધારે છે. એટલે ગમે તેટલું મોટું લશ્કર આવે તો પણ જમીન પર રહીને ઈરાનને જીતવું એ તો લોઢાના ચડાચાવા જેવી વાત છે. અમેરિકાને પણ ખબર છે જો એકવાર ઈરાનની ધરતી પર પગ મૂક્યો તો એવા ફસાઈ જઈશું કે વર્ષો સુધી નીકળવું મુશ્કેલ થઈ જશે. અમેરિકાનો પોતાનો ઇતિહાસ જુઓ. અફઘાનિસ્તાનમાં વર્ષો સુધી લડ્યા પછી છેલ્લે તો તાલિબાન જ સત્તા પર પાછા આવ્યા. ઈરાકમાં પણ લોહીની નદીઓ વહાવી પણ છેલ્લે તો સત્તા તો ત્યાંના સ્થાનિકોના જ હાથમાં ગઈ.